શિક્ષણના ક્ષેત્રમાં ઐતિહાસિક ક્ષણો સર્જાતા સુરતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અત્યંત ઉલ્લાસ અને ગૌરવભેર ઉજવવામાં આવ્યો। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ રહી। શિક્ષણ ક્ષેત્રમાં ઐતિહાસિક ક્ષણો સર્જાતા સુરતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવને ઉજવવામાં આવ્યું। સવારથી જ શાળાના આંગણા સ્વચ્છ રંગોળી, તોરણ અને બાળકોને મીઠી હાસ્યથી શોભી ઉઠ્યા। ઉત્સવમાં 200 જેટલા નવા વિદ્યાર્થીઓને હર્ષોલ્લાસ સાથે શાળાનો દરવાજો ખુલ્લો કરવામાં આવ્યો। ખાસ વાત એ રહી કે આ વર્ષે 5000 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો, જે શિક્ષણના ક્ષેત્રમાં એક નવો અને અનોખો પ્રવાહ દર્શાવે છે। કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકોને આશીર્વાદ આપ્યા। દરેક બાળક ભવિષ્યનો પ્રકાશ છે અને આપણી ફરજ છે કે તેમને શિક્ષણરૂપી દીવો આપીએ। ખાસ કરીને દીકરીઓનું શિક્ષણ એ સમાજના ઉત્થાનનું મૂળ છે તેમ જણાવ્યું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। કોના કોના માતા પિતા હેલ્મેટ પહેરીને જાય છે? જેના માતા પિતા હેલ્મેટ પહેરીને નથી જતા અને જેને પોતાના માતા પિતા વહાલા છે, તે સૌ લોકોને હું એક ખૂબ સારો રસ્તો આપું છું। ઘરે દરવાજા પર પલોઠી મારીને બેસી જવાનું, કહેવાનું હેલ્મેટ પહેરો, પછી બહાર જાઓ। આપણે રસ્તા પર કોઈ પોલીસનું કામ નથી, ઘરે ઘરે તમારે પોલીસ બનવાની જરૂર છે। જો તમારા માતા પિતા હેલ્મેટ પહેર્યા વગર જશે અને રસ્તા પર જો કોઈ એક્સિડન્ટ થશે તો માતા પિતાને ખોવા કરતા આપણે આપણા માતા પિતા વાલા હોય તો એને હેલ્મેટ પહેરાઈને મોકલશો તો વધુમાં વધુ સુરક્ષિત રહેશે અને બહાર રસ્તા પર બી કોઈ પોલીસ એમને નહીં રોકે તેવી વ્યવસ્થા આપણે કરવી છે કે નહીં? પાક્કું? તમે બધા તમારા માતા પિતાને રોકશો? પાક્કું? જેને જેને માતા પિતા વાલા હોય અને રોકવા તૈયાર હોય એ હાથ ઊંચા કરે।